સુરતમાં વોર્ડ નંબર 16 પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાયલ સાકરિયા અને તેમની પેનલ દ્વારા આજે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યા હતા. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે, ત્યારે વોર્ડ નંબર 16 માંથી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર પાયલ સાકરિયાને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે આજે પાયલ સાકરિયાએ પોતાના પેનલના ઉમેદવારો અને સમર્થકો સાથે દાવેદારી નોંધાવી છે. આ વખતની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતની આશા તેમને વ્યક્ત કરી છે અને સુરતમાં પાયાની સુવિધા લોકોને સારી રીતે મળી રહે તે માટે કામ કરવાની બાહેંધરી આપી છે. પાયલ સાકરિયા જી, ખૂબ જ ખુશ છું અને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પહેલી વખત 2021માં મને તક આપી અને 5 વર્ષ દરમિયાન અમે લોકોએ જે કામગીરી કરી અને આજે ફરી વખત આમ આદમી પાર્ટી દ્વારા જે મને તક આપવામાં આવી છે એ બદલ હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મારા મત વિસ્તારના તમામ લોકોનો પણ આભાર માનું છું કે જેમણે અમને 5 વર્ષ સતત આશીર્વાદ આપ્યા, સતત કહેવાય કે સાથે મળીને અમને કામ કરવા માટેની પ્રેરણા અને જુસ્સો અમને આપતા રહ્યા છે. અને આજે ફરી વખત જ્યારે નામાંકન કર્યું છે ત્યારે હું તમામ લોકોને વિનંતી પણ કરું છું કે આપ સૌએ જે 5 વર્ષ દરમિયાન જે પ્રેમ આપ્યો છે એટલો ને એટલો પ્રેમ આવનારા સમયમાં પણ આપશો અને જે પ્રમાણે અમને 5 વર્ષ કામ કરવાની તક આપી એ આવનારા સમયમાં પણ પૂણા વિસ્તાર અને સુરત માટે કામ કરવાની તક આપશો. મારો પૂણા વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમમાં મેં નામાંકન કર્યું છે. પ્રાથમિક સુવિધાઓના કામ ઓલમોસ્ટ મારા વિસ્તારની અંદર પૂરા થઈ ગયા છે, પરંતુ હજી પણ માત્ર વિસ્તારની પરંતુ સુરતની અંદર ઘણી બધી શિક્ષણની અંદર ખામીઓ છે, શાળાઓની અંદર ખામી છે, હોસ્પિટલોની અંદર ખામી છે. જે મેઇન જે લોકોને ખરેખરની જરૂરિયાત છે એ તમામ જે જરૂરિયાત જે છે એના ઉપર ફોકસ કરીશું અને એના ઉપર વધુ કામ કરવાની પ્રયાસ કરીશું. મુસ્કુરાઈ એટલા માટે કે હું પહેલી વખત જ્યારે હું ફોર્મ ભરવા આવી હતી ત્યારે એટલો કોન્ફિડન્સ નહોતો, પરંતુ આજે બીજી વખત જ્યારે ફોર્મ ભરી રહી છું તો 5 વર્ષનો અનુભવ, 5 વર્ષનો લોકોનો પ્રેમ અને આવનારા સમય અત્યારે અમે જ્યારે ડોર ટુ ડોર જઈએ લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે અમને ખબર પડે કે લોકોનો પ્રેમ જે 2021માં હતો એના કરતાં પણ ક્યાંય વધારે અમારા પ્રત્યે વધ્યો છે, જેની ખૂબ જ ખુશી છે. અને આવનારા સમયની અંદર રિઝલ્ટ આવશે એટલે બધાને ખ્યાલ પણ આવી જશે અને ફરી વખત હું તમામ મારા મતદાતાઓનો આભાર માનું છું અને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.